હેલો મિત્રો, તો સ્વાગત છે પાછું નવા વ્લોગમાં. હો તો તમને તો ખબર હશે અમે યાર્ડમાં ગોકા લઈએ છીએ તે હવારમાં જાગી ગયા છીએ. હું એટલે એ ગાડીની વાત ન થાય ભાઈ, ટાટા નેનો છે લેવી તમારે. હવારમાં આવી ગયા છે ભાઈ, બકાલાની હરાજી થતી ને ભાઈ બાટી બોલે હાવ થોડા ફુવા જ ન દીધા ભાવલો ભાઈ ને હાવ નીકળ્યા પડખાત ફેર્યા હે રાત. એક તો 1 વાગે હોતા એમાં હોવા ન દીધા. બાબલું ભાઈ કે ઊભા થઈ જાય, હાલો ભાઈ મોટા મોટા ધોઈ નાખીએ. જીરાન બીરાન બધું મળ્યું છે આવવા. આજ પૂરેપૂરું આમ એક્સપ્લોર કરી નાખવું છે આખું યાર્ડ. અરે હાલો તમે વિડીયો પૂરો જોઈ નાખો, ત્યાં મોટા મોટા ધોઈ યાર્ડમાં. એટલે આની પહેલાંનો વિડીયો જોઈ ગયો, બહુ મસ્ત છે કા બાપલો કા ઓય રાખો. હાલો અમે અત્યારે મોટા ધોયા લોંજો બોંજો લઈને આવ્યા હતા, ઓઢીને આટા મારીએ હવે. હા બાકી જોઈ લો મોર્નિંગના દ્રશ્યો. બોલરા ભરી ભરીને જીરું લેવા દઈ જવાનું. વાહ ભાઈ વાહ, બોલાવા બા 7,000 8,000 10,000 જીજે 14 તો વાંધો નહીં. મેં કીધું ચેક હાલો હવે અમે અમારું ખાલી કરી નાખ્યું આપણું. કોને ક્યાં વાહ. બાકી તો ઓલી પણ બકાલાનું ચાલુ છે. આ પબ્લિક દેખાય ત્યાં એ ખાવ બાટી બોલાવી ભાઈ આખી રાય તો થોડા હોવા ન દીધા. અમે તો અહીંયા જમાયું હતું. હજી તો બોલેરા આવે છે બધું. તો હવે આપણે ઠેલા ખાલી કરીએ ધીરે ધીરે. તો આ બધું ઝીરું છે, આ બધું થઈ ગયું વજન ઈ છે. આ તો વેપારીનો માલ હોય ને ભાઈ. આપણા બાપનો તો અહીંયા રહ્યો. આ છે આપણા બાપનો ઝીરું બીજું સલવી દીધું હો ભાઈ. અને હવે શાહ પીવું છે નહીં ભેગું થાય. હવે શાહ ગોચી બહાર છે યાર્ડમાં હતી પણ ત્યાં મજા ન આવી. હવે 12 જણ પીવાનું મન થાય કા બાબલો કા ચા પાણી પીવા પડે ભાઈ, એમાં ન હાલે. ખાઈ ગયા હાવ ટાઈટના હાથ થીસી ગયા. મળો ચા પી નાખીએ ભાઈ. ફકીનો હોદો કરી નાખ્યો 5 થેલા 2000 કા બાબલો ભાઈ. હવે આમાં જીરાનું પોતે તો સારું ઓન બોન ન કરવાનો હોય બાબલું ભાઈ. હું તમે ત્યાં આવવા મળી વેપારી પાલટીઓ બહાર જોઈને જોયા જાય ને શું વાંધો છે આમાં. એટલે એની હિલા ભાઈ અહીંયા કહું પીડ્યા છે. એટલે આવો આવો હવે અમારા બાદરાનું કરો કઈક હવે વાનડા આગળ મનુભાઈ સગનભાઈ ને બધા આવશે ભાઈ. ભાવલો ભાઈ જીરું વેસાઈ ગયું. વેસાઈ ગયો ભાઈ. મારે છું ભાઈ કેટલું છું 8 મણ ને 16 કિલો છું. ભાઈ આવ્યો 5310 રૂપિયા. ભાવલો ભાઈ ને આવ્યો 5208. એને જો કઈક 14-15 મણ શું છે. હવે ઘર ભેગીના થઈ જાય ભાઈ. મેહુલભાઈ આવી જાય ટ્રેક્ટર લઈને શેણા ભેણા ખાલી કરીને. શેણાના કેટલા આવ્યા બાબા તાકા? 1103 એમ કંઈક આવ્યું. 1130. હા 1130 એમાં કઈ ઘટે જ નહીં. હાલો હવે આમ નીકળીએ ઘર બાજુ. ભૂખે એવી લાગી છે જોરદાર. નીંદરે આવે એની કરવામાં આવે રેવા જ જો. હાલો એની વાત જ જવા જો. વાગી જશે 5 અને આપણે પોગી ગયા ઘેરે. એમ તો કયું ના આવી જતો ગામમાં ઘડીક આરામ કરી લીધો. પછી મેં કીધું ઘર ભેગા થઈ. ગાડી અહીંયા લાગે હું એ તો બરે પણ આપણે નાહી ધોઈને થઈ ગયા રેડીઓ. થાકી જતા 3 દિવસ નાહવાનો મેળ ન પડ્યો. આમ ખેતર તરફ આટો મારીએ ને આ કામકાજ ચાલુ છે કંઈક બકાલાનું એવું મેં જોયું હતું. દર્શન કરતા આવી ખેતરના. બકાલાની ક્યાં કરવા પાણી ચાલુ થઈ ગયું. હું ઘણા બધા કેરા પાઈ દીધા. ભીંડો અને ગવાર એવું કંઈક છે. સ્પેશિયલ તો આપણને ખબર નથી. સ્પેશિયલની સ્પેસિફાઈડ કોઈ કા સ્પેસિફાઈડ આપણને ખબર નથી ભાઈ. તો આપણને અંગ્રેજી આવે ભલામણ પણ આપણે બોલતા નથી યાર. આપણે આમ ગુજરાતીમાં જ આમ મજા આવે. બાકી યાર આપણે મેટ્રિક પાસ છીએ તમને ખબર છે. ચાલો એ બધું આપણે બકાલું જોતા હોઈએ. મસ્ત થઈ ગયો ને એકદમ. અહીંયા રાખ્યો છે હાઈવે. આપણે ઓલી ડુંગળી કાઢશું તે હાઈવે ઉપરથી આપણે ખટારાનું ટ્રેક્ટર રાખશું ને એટલે હાઈવે રાખેલો છે. લાઇટ વહી ગઈ છે લાઇટ. હવે જો ખેતરમાં બબલા પીડ્યા છે. બબલા પીડ્યા તો આવે ચાલો ભેગો ખાતરનો ને એવો કંઈક પ્રોગ્રામ લાગે ખરો. ખાતર તો જોઈ જ ને કા એવું દાણેદાર ખાતર. ત્યારે મને લગાડી દીધો ભાઈ પાણી વાળવા. મેં કીધું હાલો ભાઈ વાળીએ. બાપુને ભેહું દોવાનો ટાઈમ થઈ ગયો. આપણને આવડે છે ભેહું દોતા.
પણ હું દોઉં નહીં ભાઈ, આમ થોડું હું દોઉં કંઈ પાણીવાળું. ક્યારે એમ કેમ બાકી પાણી કેમ આવે ને ધોળ્યું, પણ આ બે ઓલામ કેમ જાય? એમાં તો વાર લાગશે કાંથી ઘણી. ચલો કેટલા વાગી જાય? 6 તો વાગી જાય. હમણાં તો લાઇટ વહી જાય. કાલમાં પ્રોગ્રામ રાખી દેવો. હવે આ જો આ કવામાં પાણી ન ખૂટે તો હા અમે નહીં વાંધો આવે. દર વર્ષે તો નથી ખૂટતું. કોરવાણ કરીને આપણે કપાને બધું કરતા હોય. હાલ ખરે જોઈએ છે કેમ થાય છે. બાકી તો કંઈ શિયા નહીં હોય નવીનમાં. હા ભાઈ ભાઈ, બાકી છાંદો જો તો ખીલો પૂનમ છે ને આજ મસ્ત મજાનું ઝાકળે છે જોરદાર. સાંધામાં તો હોય દ્રશ્ય કેવું દેખાય જોરદાર. હાલો મારે ખાવાનો ટાઈમ થઈ ગયો. ખાવાનો નહીં, વાળુનો 7:30 થઈ ગયા. તો વાળું પાણી કરતા આવ્યું. બાપુ ઘડીક સંભાળી છે નોકરી. હું ઘડીક વાળું કરતો આવું પછી પાછા નોકરીએ જાઉં.